નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નદીઓમાં પાણીની આવક. સોંગઢમાં 66 મીમી વરસાદ ખાબક્યો. તાપી જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ પાસેથી સોમવારના રોજ 5 કલાકે મળતી માહિતી મુજબ રવિવારના રોજ સવારે 6 કલાકથી સોમવારે સાંજે 5 કલાક સુધી પડેલ વરસાદને લઈ નદીઓમાં પાણીની આવક થઈ હતી. જેમાં સોંગઢ તાલુકામાં 66 મીમી, વાલોડમાં 59 મીમી, ડોલવણમાં 59 મીમી અને વ્યારામાં 42 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. વાલોડ વિસ્તારના ભાજપના ધારાસભ્યએ કલેક્ટરને પત્ર લખી 73AA ની પરવાનગી અંગે પ્રશ્ન પૂછ્યા. તાપી જિલ્લાના વાલોડ મહુવા વિસ્તારના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયાએ સોમવારના રોજ 4 કલાકની આસપાસ એક પત્ર લખી જિલ્લા કલેક્ટરને 7 જેટલા પ્રશ્ન પૂછ્યા છે, જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જેમાં ખાસ કરીને 73AA ની ફાઇલો અંગે પ્રશ્ન પૂછવામાં આવતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. જે પ્રશ્નોના જવાબ હવે આગામી સંકલન સમિતિમાં ચર્ચાનો વિષય બનશે. તાપી જિલ્લામાં વરસાદ વચ્ચે વ્યારા અને ડોલવણ તાલુકામાં એક માર્ગ બંધ હાલતમાં. તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા સોમવારના રોજ 1 કલાકે બહાર પડેલ વિગત મુજબ જિલ્લામાં તેમજ તેમના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે વ્યારા તાલુકાનો 1 માર્ગ અને ડોલવણ તાલુકાનો 1 માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. જો કે માર્ગ બંધ થતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો. વ્યારા તાલુકાના પાનવાડી નજીક વંશરી રેસ્ટોરન્ટ ખાતે મહિલાને કરંટ લાગ્યો. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ વંશરી રેસ્ટોરન્ટમાં ફરજ બજાવતા મહિલા પ્રિયંકાબેન ગામિતને વીજ કરંટ લાગ્યો હતો. જેમને તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી રહી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. તાપી જિલ્લામાં વરસાદ વચ્ચે લખાલીથી ચીચબડી તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ. તાપી જિલ્લામાં અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ નદીઓમાં પાણીની આવક, લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા છે. જેમાં લખાલીથી ચીચબડી તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. જે અંગે સોમવારના રોજ 1 કલાકની આસપાસ પાણીમાં ગરકાવ રહેતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો. જેમાં નદી પર આવેલ લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા લોકો અને વાહન ચાલકોની સમસ્યા વધી હતી. શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક હોલમાં ગણેશ મહોત્સવ અંતર્ગત સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું, જેમાં પીએસઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા. તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ હોલમાં વ્યારા શહેર ગણેશ સમિતિ દ્વારા 5 કલાકની આસપાસ ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. જ્યાં પીએસઆઈ તેમજ ડીજીવીસીએલના અધિકારીઓ સહિત વ્યારા શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા, જ્યાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. સોંગઢ બસ ડેપો ખાતેથી રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા એસટી બસને લીલી ઝંડી અપાઈ. તાપી જિલ્લાના સોંગઢ બસ ડેપો ખાતેથી રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા એસટી બસને લીલી ઝંડી આપવામાં આવી હતી. જ્યાં 12 કલાકની આસપાસ અપાયેલ લીલી ઝંડી સોંગઢથી વાડી ભેંસરોડ બસને આપવામાં આવી હતી, જેને લઈ અંતરિયાળ વિસ્તારમાં મુસાફરોમાં ખુશી છવાઈ હતી. જેમાં મંત્રી સહિત આગેવાનો જોડાયા હતા. ઉકાઈ ડેમમાં 53,282 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમની સપાટી રૂલ લેવલથી 6 ફૂટ દૂર. દક્ષિણ ગુજરાતના લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ખુશી જોવા મળી રહી છે. ઉકાઈ ડેમમાં સોમવારના રોજ 4 વાગ્યા સુધીમાં 53,282 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેને લઈ ડેમની સપાટી 327.47 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમનું ચાલુ માસનું રૂલ લેવલ 333 ફૂટ હોય, જેને લઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 6 ફૂટ દૂર છે. ડેમની સપાટી ઉત્તરોત્તર વધતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિએ ખાતરની અછત અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લાના વ્યારા મામલતદાર કચેરી ખાતે જઈ સોમવારના રોજ 12 કલાકની આસપાસ વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યમંત્રીને સંબોધીને ખેડૂતો માટે યુરિયા ખાતરની અછત પૂરી કરવા બાબતનો ઉલ્લેખ કરી વિવિધ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.